બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી એશિયામાં સૌથી વધારે દૂધની આવક સાથે પહેલા ક્રમે છે, તો બીજી તરફ બનાસ ડેરીમાં દૂધની આવકને લઈ વિક્રમ સર્જાય તેમ છે। બનાસ ડેરીમાં દૂધની આવક 1 કરોડ લીટર નજીક પહોંચી ગઈ છે। બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લાની ઓળખ પણ છે। જિલ્લાના લાખો પશુપાલકો દિવસ દરમિયાન અથાગ મહેનત કરી દૂધના વ્યવસાય સાથે રોજગારી પણ મેળવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત દૂધની આવકમાં વધારો થઈ રહ્યો છે। બનાસ ડેરીમાં વર્ષ દરમિયાન સૌથી વધારે દૂધની આવક થઈ હોય તો વર્ષ 2019માં જાન્યુઆરી માસમાં 68,89,000 લીટર દૂધની આવક થઈ હતી, જે આવક વર્ષ 2020માં વધીને 73,72,000 સુધી પહોંચી ગઈ હતી। દૂધની આ જ આવક વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં 85,38,000 થઈ હતી, તો વર્ષ 2022માં બનાસ ડેરીમાં દૂધની આવક 90,60,000 થઈ હતી, પરંતુ વર્ષ 2023માં આવકમાં ઘટાડો નોંધાયો હતો અને વર્ષ 2023માં દૂધની આવક 86,50,000 થઈ હતી, પરંતુ ચાલુ વર્ષે 7 જાન્યુઆરીના રોજ બનાસ ડેરીમાં દૂધની આવક 98,75,000 લીટર થઈ ગઈ છે। ટૂંક સમયમાં દૂધની આવક 1 કરોડ લીટર સુધી પહોંચે તેમ છે। બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે દૂધની આવક મેળવતો તાલુકો હોય તો તે ધાનેરા છે। જિલ્લાની સૌથી વધારે 10 દૂધ મંડળીમાં ધાનેરા તાલુકાની 6 દૂધ મંડળીનો સમાવેશ થાય છે, જેમાં ધાનેરા તાલુકાની થાવર દૂધ મંડળી બનાસકાંઠા જિલ્લામાં નહીં, ગુજરાત નહીં પણ એશિયામાં સૌથી વધારે દૂધની આવક મેળવતી મંડળી છે। ચાલુ વર્ષ દરમિયાન થાવર દૂધ મંડળીમાં 61,214 લીટર દૂધની આવક થઈ છે। થાવર દૂધ મંડળીના મંત્રી જગદીશભાઈનું માનીએ તો બનાસ ડેરીમાં દૂધની આવક 1 કરોડ સુધી પહોંચે તેમ છે। શિયાળા ઋતુમાં દૂધની આવક સતત વધી રહી છે। બનાસકાંઠા જિલ્લો પશુપાલન આધારિત જિલ્લો છે। બનાસકાંઠા જિલ્લામાં આ સાલ ગણીએ તો બનાસ ડેરીમાં 1 કરોડથી પણ વધારે લીટર દૂધ આવી શકે તેવી છે। હાલ ગણીએ તો 98,75,000 ની આવક છે દૈનિક। એવી જ રીતે અમારે થાવર દૂધ મંડળીમાં હાલની દૈનિક આવક 62,500 જેવી છે। જેમ જેમ શિયાળાની ઋતુ હોય તેમ દૂધ વધુ આવતું છે, જેમ ગરમીના દિવસ આવે તેમ દૂધની આવક ઘટતી હોય છે અને બનાસકાંઠા જિલ્લો પશુપાલન આધારિત જિલ્લો છે। આમાં રજા હોય છે કોઈ દિવસ કે કેવું હોય છે? ના, અમારે બનાસ ડેરી દ્વારા કોઈ દિવસ પણ હોલિડે, એક પણ દિવસ હોલિડે રાખતા નથી। અત્યારે દૈનિક આવકની વાત કરીએ તો થાવર ગામ હોય, ધાનેરા હોય કે ડેરીમાં કેટલી અંદાજિત હોઈ શકે? હાલ દૈનિક આવક ગણીએ તો બનાસ ડેરીમાં 98,75,000 જેવી દૈનિક આવક છે અને અમારી થાવર દૂધ મંડળીમાં દૈનિક આવક ગણીએ તો 62,500 આસપાસની છે। છેલ્લા 5 વર્ષમાં વધારો થયો ઘટાડો દૂધમાં? અમારી દૂધ મંડળીમાં છેલ્લા 5 વર્ષથી દર સાલ વધારો થતો જાય છે। કઈ સાલે એક જ એવું હતું વર્ષ કે થોડો ઘટાડો થયો હતો લંપીને કારણે, એમ ગણીએ તો દર સાલ વધારો થતો હોય છે। ધાનેરા તાલુકામાં પાણીની અછત સામે મુખ્ય વ્યવસાય પશુપાલનનો વ્યવસાય છે। બીજી તરફ બનાસ ડેરી દ્વારા દૂધમાં યોગ્ય ભાવ વધારો અને પશુઓની ખરીદી માટે લોનની વ્યવસ્થા કરેલી હોવાના કારણે દૂધાળા પશુઓમાં વધારો થઈ રહ્યો છે। સાથે કુશળ વહીવટને લીધે 15 દિવસે પગાર મળી જતા પશુપાલકો દૂધના વ્યવસાયને વધારી રહ્યા છે, જે આવક દેખાઈ રહી છે। આ વર્ષે દરેક દૂધનો અંદાજે 1 કરોડ લીટરની આવક બનાસ ડેરીમાં આજની તારીખે દૂધ આવી રહ્યું છે, જે સ્થાનિક દૂધ મંડળીઓમાં ખૂબ પણ વધારો જોવા મળેલો છે। ધાનેરા તાલુકામાં મુખ્ય પશુપાલક વ્યવસ્થા ખૂબ ખેડૂતે અપનાવી છે, કારણ કે બનાસ ડેરીનો સુંદર વહીવટ હોવાથી દરેક ખેડૂતના મંડળી દ્વારા 15 દિવસે પગાર ખાતામાં જમા થઈ જાય, તેમજ ભાવ વધારો પણ સારો બનાસ ડેરી ચૂકવે છે। તે ખેડૂતોને પશુપાલનને આશા અને આવક બંનેનો કિરણ સારો દેખાય, દિવસે ને દિવસે સતત મંડળીઓમાં દૂધનો વધારો થાય છે। બનાસ ડેરીના શંકરભાઈ ચૌધરી ચેરમેન સાહેબના શુદ્ધ વહીવટથી નફામાં પણ ઘણો વધારો થયેલો જોવા મળે છે, જેથી ખેડૂતોને ખૂબ આનંદ ઉત્સવ રહે છે। ધાનેરા તાલુકામાં લાખોની સંખ્યામાં દૂધાળા પશુઓ છે। વર્ષોથી દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોનું માનીએ તો ઉનાળાની ઋતુ કરતાં શિયાળાની ઋતુમાં દૂધનો વ્યવસાય ફાયદાકારક સાબિત થાય છે, જેના કારણે પશુપાલકો શિયાળા ઋતુમાં દૂધાળા પશુઓની સંખ્યા વધારે છે। સાથે ધાનેરા તાલુકામાં અન્ય કોઈ રોજગારી ન હોવાના કારણે પશુપાલન મુખ્ય વ્યવસાય છે, જેથી દૂધની આવક પણ વધી રહી છે। બનાસકાંઠામાં દૂધ વધી રહ્યું એનું કારણ આ છે કે ખેડૂત
બીજો કૃષિ ધંધો નથી, એના કારણે દૂધ ખેડૂત વધારો કરે છે શિયાળોને વરાળા માટે. ઉનાળામાં ગરમીને લીધે ખેડૂત ઓછું કરે છે. આ કારણ છે, બીજું કશું કારણ નથી. અને આખા બનાસકાંઠામાં પણ દૂધ વધારો થઈ ગયો છે. ઘાસચારાની ઘાસચારાની અને પાણીની પણ શિયાળો અને વરાળા માટે સારું હોય છે. અને ઉનાળામાં પૂરતું પાણી ન મળતું હોય તો ઘાસચારો પણ પૂરતો ન મળતો હોય, એના કારણે ઓછું દૂધ પડે છે. બીજું કશું કોઈ નથી. પશુમાં વધારો થયો હોય, પશુમાં વધારો થયો હોય, ધારો કે પશુ 4-5 રાખતા હોય તો શિયાળો કે વરાળો હોય તો 2-4 વધારે રાખવામાં ખેડૂતો ઈચ્છે છે. એના કારણે દૂધ વધારે થાય છે આખા ધાનેરા તાલુકામાં.